પુરુષના લક્ષણો, યોગી પુરુષના નિયમો અને યોગી પુરુષ કોને કહેવાય? તો જે કોઈને ધિક્કારતો નથી, જે સર્વના મિત્ર છે, જે સર્વ ઉપર દયા રાખે છે, જે પોતાનું કે પારકું એવું કંઈ જ નથી, જે અહંકાર રહિત છે, જે સુખ દુઃખમાં સમર્પિત છે, જે ક્ષમતાશીલ છે, સદા સંતોષી છે, હંમેશા યોગ રહિત છે અને કર્મ કરે છે, જેનું મન કાબુમાં અને મારા સમર્પિત છે, એ મારો પ્રિય ભક્ત છે. જેનાથી કોઈ પણ પ્રાણી સંતાપ પામતું નથી, પશુ પંખી આનંદમાં રહે છે. જે કોઈ પણ પ્રાણી ઉદ્વેગ પામતો નથી, જે હર્ષ, ક્રોધ, સંતાપ, ભય અને ચિંતાથી મુક્ત છે, એ ભક્ત મને પ્રિય છે. જે બીજા કશા ઉપર અવલંબન રાખતો નથી અને જે પવિત્ર અને ચતુર છે અને અશુભ અથવા શુભ પ્રત્યે પરવાસી નથી, બેપરવાસી, જે કદી દુઃખી થતો નથી, જેને પોતાના માટે સ્વાર્થના સર્વ પ્રયાસો ત્યાગ કર્યા છે, જે નિંદા અને સ્તુતિ બંને સમાન ભાવનાવાળો છે, શાંત અને વિચારશીલ છે, જે કંઈ આપોઆપ આપ મેળે તેનાથી જ સંતોષ છે, જે આપ મેળે મળે છે એ તેનાથી જ સંતોષ છે, જે ઘર વિનાનો છે, કારણ કે આખું જગત તેનું ઘર છે, જેમાં વિચારો, વિવેક, બુદ્ધિ સ્થિર છે, એ મારો પ્રિય ભક્ત છે. આવા જ માણસો યોગી બને છે. જીવનમાં ક્યારેય સુખ દુઃખની ભરતી કે ઓટ આવે નહીં. ચાહે વિધિ રાખે રામ, તાહે વિધિ રહીયો. જેમ ભગવાન કે માતાજી કોઈ બી પરિસ્થિતિ કે કોઈ બી હાલતમાં રાખે તેમ તે રહે, એને યોગી માણસ કહેવાય છે. પવ હરી બાબા એક સંત હતા. પવ હરી બાબા એક આદર્શ યોગી હતા. પવ હરી બાબા ના આશ્રમમાં ચોરી કરવા વાળા આવનાર ચોરીની વાતો અને સૌ જાણતા હતા. સંતે જોતા જ ભયભીત બની ગયા. ચોરેલો માલ એક પોટલીમાં પાછો મૂકીને તે ભાગવા લાગ્યા. સંતે પોટલી ઉપાડી લીધી અને તેને પાછળ ઘણે લાંબે સમય સુધી ઝડપથી દોડ્યા. ત્યારબાદ તેમને પહોંચી શક્યા. સંતે પોટલી પેલા ચોરના પગ આગળ મૂકી અને હાથ જોડીને આંસુ ભરી આંખે પોતાની દિલગીરી બદલ ક્ષમા માંગી અને તથા એ સઘળો માલ પોતાનો નહીં પણ તેનો હોવા છતાં માનીને સ્વીકારી લેવો, આજીજી કરી. આ માલ તમારો છે તો તમે લઈ જાઓ. બીજા એક વિશ્વાસપાત્ર સમાચાર પણ આપણને મળ્યા છે કે એક વખત તેમને કાળા નાગે ડંખ દીધો, ત્યારે કલાકો સુધી બેભાન દશામાં રહેલા. સૌએ તેમને મરેલા જાહેર કર્યા, છતાં પણ તેઓ જીવતા થયા. જ્યારે મિત્રો આ વિશે તેમને પૂછ્યું ત્યારે તેમને એટલો જ જવાબ આપ્યો, સર્પ તો પ્રિયતમના સંદેશવાહક તરીકે આવ્યા હતા. તેમની એક મોટી ખાસિયત એ હતી કે ગમે તેવું શુદ્ધ દેખાતું હોય, તમને બધી વસ્તુનો ખ્યાલ હોય, દેખાતું હોય, પણ જે કામ તેઓ હાથ ધરતા ને તે ખૂબ તલ્લીન થઈને કામ કરતા. રઘુનાથજીની પૂજા જેટલી કાળજી અને ધ્યાન રાખતા, તેટલી જ કાળજી ધ્યાન તાંબાના લોટા સાફ કરવામાં પણ કાળજી રહેતા. પોતે આ રહસ્ય શ્રેષ્ઠ દ્રષ્ટાંત રૂપી હતા. તેમને એક વખત કર્મ સંબંધે આપણને ઉપદેશ કરેલો કે સાધનો જાણે કે સાધ્ય હોય તેવી રીતે તેમની આદરપૂર્વક સંભાળ લેવી જોઈએ. દુનિયાને સહાય કરવા માટે ગુફાની કે બહાર આવવાનું કારણ સંતને પૂછવાની તક તો લેખકે સોંપ્યું
કે તેમને ઉપર આપ્યું. શું તમે એમ માનો છો કે ભૌતિક મદદ એક માત્ર શક્ય છે? શું એ શક્ય બને કે શરીરથી કે કોઈ પ્રવૃત્તિ સિવાય મન બીજા મનને મદદ કરે છે? સંત કહે છે કે એક મન બીજા મનને મદદ કરે છે. એટલે આવું સંતોનું કામ હતું. એટલે યોગી પુરુષો આવા હોય છે. રાધે રાધે. જય માતા.